જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમારા બાળકો બહાર સ્ટડી કરતા હોય અથવા આપણે ક્યારેક બહાર ફરવા જઈએ તો બહારનું ખાવાનું ભાવતું નથી, અથવા ક્યારેક તમને ગરમીમાં રસોઈ કરવાનો કંટાળો આવે છે અને તમારે પંખા નીચે બેસીને રસોઈ બનાવવી છે, તો આજે હું મલ્ટીકુક કેટલ વિથ સ્ટીમર તમારી સાથે શેર કરવાની છું. તે તમને અને તમારા બાળકોને ખૂબ જ ઉપયોગી થવાનું છે. જે અગારો કંપનીનું છે, મારો દીકરો બાર સ્ટડી કરે છે એટલે મેં તેના માટે ખરીદ્યું છે. અને જે ઉપર એક ગ્લાસ લીડ આવે છે, સાથે સ્ટીમર આવે છે, તેમાં તમે ઢોકળા, ઈડલી કુક કરી શકો છો, બટેટા શક્કરિયા પણ બાફી શકો છો. અને આ જે પ્લાસ્ટિક બાઉલ આવે છે, તેમાં તમે ઈડલી, ઢોકળા, કેક આવું બનાવી શકો છો. અને આમાં તમે બધા જ કઠોળ, સિંગદાણા પણ બાફી શકો છો. જો તમારા દીકરા દીકરી બાર સ્ટડી કરે છે તો તે લોકો સવારે નાસ્તામાં કઠોળ બાફીને પણ ખાઈ શકે છે. અને આ જે છે એક બોઇલર આવે છે, જે વેજીટેરિયન છે તેના માટે ઉપયોગી નથી થવાનું. પછી આ જે સ્ટેન્ડ છે તેના પર કોઈ પ્લેટ રાખીને ઢોકળા, ઈડલી કુક કરી શકો છો. સાથે તેનું કેબલ પણ સરસ લાંબુ આવે છે, એટલે તમે કોઈ પણ જગ્યાએ પંખા નીચે બેસીને પ્લગમાં પિન ભરાવીને રસોઈ બનાવી શકો છો. નીચેની સાઈડ તેની મોટર આવે છે, ત્યાં પાણી ટચ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને 360 ડિગ્રી તે રોટેશન પણ થાય છે, એટલે તમે સહેલાઈથી મેં આગળ કીધું તે બધું કુક કરી શકો છો. અને બોડી ડબલ લેયર છે, બહારથી પ્લાસ્ટિક દેખાય છે અને અંદરથી સ્ટીલ છે. તેની કેપેસિટી 1.2 લીટરની છે, એટલે તમે લગભગ 2 વ્યક્તિને થાય એટલું ફૂડ તમે આરામથી બનાવી શકો છો. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આ કેટલને સાફ કરો છો ત્યારે સીધું નળની નીચે રાખીને સાફ નથી કરવાનું, કારણ કે નીચેની સાઈડ ઇલેક્ટ્રિક પાવર હોય છે, જે શોર્ટ સર્કિટ પણ કરી શકે છે. તો આ રીતે પાણી તેમાં એડ કરીને સાફ કરીને પછી તે પાણી ફેંકીને પછી તેને કોટનના કપડાથી સાફ કરી લેવાનું. અહીંયાથી ટેમ્પરેચર મેન્ટેન કરી શકીએ છીએ. જ્યારે તેને આપણે ચાલુ કરીશું એટલે સાઈડમાં ગ્રીન લાઇટ થશે, એટલે સમજવું કે આપણી કેટલ ચાલુ છે. અને હા, આ કેટલ ઓટો કટ છે, જ્યારે ઓવરહીટ થશે ત્યારે તે તેની જાતે જ બંધ થઈ જશે. ફરી તેને જરૂર પડશે ત્યારે તે ઓટોમેટિક ચાલુ થઈ જશે. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેની કેપેસિટી પ્રમાણે તમારે આમાં રસોઈ બનાવવાની છે. હું તમને ફટાફટ પુલાવ બનાવીને બતાવું. તો તેના માટે આપણે થોડું તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે રાઈ મેથી એડ કરીશું. રાઈ મેથી ફૂટે એટલે થોડું જીરું એડ કરીશું. જીરાનો કલર ચેન્જ થાય એટલે થોડા મીઠા લીમડાના પાન એડ કરીને તમને ભાવતા શાકભાજી એડ કરીને તેને થોડા તેલમાં સાતળી લઈએ. સેમ તમે ગેસ પર બનાવો તે જ રીતના આમાં તૈયાર થશે. હવે આપણે ચોખાને અડધી કલાક પલાળીને રાખ્યા હતા તે એડ કરી દઈએ. સાથે સ્વાદ અનુસાર મીઠું અને જોઈએ તે પ્રમાણે પાણી એડ કરીને મિક્સ કરી દઈએ. અને પછી ઢાંકણ બંધ કરીને તેને કૂક થવા દઈએ. લગભગ 10 મિનિટ પછી જોઈએ તો આપણા પુલાવ સરસ કૂક થઈ ગયા છે. બસ તમે ગમે ત્યાંમાં કૂક કરો પછી તમારે ખાસ આ કેટલને એકદમ સરસ ઠંડી થવા દેવાની છે. પછી તેને સાફ કરવાની છે. જો તમે ગરમ ગરમમાં સાફ કરશો તો અંદરનું મેટલ ખરાબ થઈ જશે. અને જે નીચેની સાઈડ ઇલેક્ટ્રિક ભાગ છે ત્યાં પણ પાણી ના આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. સરસ ઠંડુ થઈ જાય પછી નોર્મલ ડિટર્જન્ટ કે નોર્મલ સાબુથી સાફ કરવાનું છે. લિક્વિડ કે સાબુથી સાફ કરીને પણ તેને ડાયરેક્ટ નળ નીચે સાફ નથી કરવાનું. ઉપરથી ગ્લાસ ભરીને પાણી નાખવાનું. 2-3 વાર આને સાફ કરીને પાણી ફેંકતા જવાનું છે અને સાફ કરતા જવાનું છે. અને પછી તેને કોટનના કપડાથી કોરું કરી લેવાનું છે.
નીચેની સાઈડ મોટરમાં બિલકુલ પાણી ના જવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર આ કેટલ ખરાબ થઈ જશે. તો મિત્રો, તમે પણ આ મલ્ટીકુક કેટલ વિથ સ્ટીમર ખરીદવા માંગો છો તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તેના પર ક્લિક કરજો. તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટમાં આ કેટલ મળી જશે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.